કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરિમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું ભવિષ્યકાળમાં. ખાસ ધ્યાન રાખજો, ભવિષ્યકાળમાં ચાર મહત્વના આપણી પાસે ટોપિક છે. ચાર કાર્ડને જોઈશું. આ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ પહેલો કાર્ડ તમારા માટે સૌથી અગત્યનો થઈ પડશે. બાકીના મેજોરિટી પૂછાતા નથી, પણ એનો અર્થ એમ નથી કે આપણે એને શીખીએ જ નહીં, બરાબર છે. એનો કન્સેપ્ટ અને એનો ઓવરવ્યૂ લેવો ખૂબ જ અગત્યનો થઈ પડે. તો શરૂઆત કરીશું આજનો ટોપિકમાં. પહેલાં આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. સાદો ભવિષ્ય કાળ માટે એક સરસ વસ્તુ છે, તમને એની વાક્યરચના, ઓબ્વિયસલી તમે અત્યાર સુધી જેટલા બી વિડીયો જોયા બધામાં તમને મેં શું શીખવાડેલું છે, એની વાક્યરચના. બસ તો એને જ આપણે બરાબર જોવાનું છે. તો સાદો ભવિષ્ય કાળમાં તમારી પાસે પહેલાં આવશે વિલ અથવા તો શેલ, અને ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો, જે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ દર્શાવતો કાળ એટલે કે સાદો ભવિષ્ય કાળ ભવિષ્ય દર્શાવશે. એકદમ સિમ્પલ જ છે. પેસિવ વોઇસમાં વચ્ચે વધારાનું વિલ આવે, શેલ આવે, વચ્ચે વધારાનું બી આવે, અને ક્રિયાપદનું બરાબર છે અહીંયા ભૂતકૃદંત આવે. ભૂતકૃદંતને આપણે ટૂંકમાં લખવું હોય તો શું લખી શકાય? પાસ્ટ પાર્ટિસિપલ. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. ઓળખવાની નિશાનીઓમાં ટુમોરો, ઇન ફ્યુચર, બરાબર છે, જસ્ટ લાઈક, બરાબર છે, એવા બધા શબ્દ આવશે. ટુમોરો, એટ, બરાબર છે, શું કે એટ ફ્યુચર, અને બરાબર છે શું કે જનરલી જે ફ્યુચરિસ્ટિક વર્ડ્સ છે, જસ્ટ લાઈક, બરાબર છે, એટ ફ્યુચર લખ્યું, એટ ધીસ ટાઈમ અથવા તો એટ ધેટ ટાઈમ, ભવિષ્યમાં બી આ વસ્તુ લખી શકાય. મેજોરિટી આપણે ટુમોરોનો ઉપયોગ કરીશું કે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે આ સાદો ભવિષ્યકાળ છે. નેક્સ્ટ થિંગ, અહીંયા વાક્યરચના આપેલી છે, જુઓ, બરાબર છે. એમએ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે મોડલ ઓક્ઝિલરી, વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. હી વિલ નોટ રીડ અ બુક ટુમોરો. હી વિલ હી રીડ. આ હકાર, નકાર અને આ પ્રશ્નાર્થની વાક્યરચના એવી કઈ જગ્યાએ કઈ રીતે શું મુકાય એનો ખાલી આપણે એક ઓવરવ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો. આમાં એટલું બધું મહત્વ નથી, હા, પણ આની વાક્યરચના યાદ રાખજો ખાસ કે વિલ શેલ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. ને પેસિવ વોઇસમાં વિલ શેલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ક્યારે શું આવે એ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળમાં એની વાક્યરચના લખી પાછી. હવે એના નિયમ જોઈશું. નિયમ થોડાક છે, હા, બરાબર, થોડુંક પેશન્સ રાખજો, કારણ કે આમાં થોડાક નિયમ વધારે છે, પણ એ બધી વસ્તુ એકની એક જ વસ્તુ સૂચવશે કે આ ભવિષ્યકાળ દર્શાવે છે, પણ અલગ અલગ કન્સેપ્ટમાં છે. ઓકે, તો શરૂઆત કરીશું. પહેલું, આ સમય એવી ક્રિયાને વ્યક્ત કરે છે જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની છે કે ભવિષ્યમાં થશે એ અર્થમાં. નોંધ, શું કહે છે નોંધમાં? એક વચન બહુવચનના વિષય સાથેના વાક્યોની રચના ભવિષ્યના અનિશ્ચિત કાળમાં સમાન રહેશે. બધું સરખું જ થાય. એક વચન હોય કે બહુવચન હોય, વિષય સાથે વાક્યની રચના તો ભવિષ્યમાં એક સરખી જ થવાની ને, કે જે અનિશ્ચિત કાળ છે. શરતી ક્રિયાઓ માટે આ એક ખાસ ધ્યાન રાખજો. શરતી ક્રિયા સ્ટેન્ડ્સ ફોર ઇફ વાળા વાક્ય. આપણે આગળ ઓલરેડી શીખેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એને જ પાછું રિપીટ કરીશ, પણ તમને ટૂંકમાં સમજાવો. ઇફ યુ કમ, જરાક બરાબર જોઈ લેજો પહેલા. આઈ વિલ ગીવ યુ મની. જો તમે આવતે ને તો હું તમને પૈસા આપતે. શરતી વિધાન આવે ને તો ત્યારે એક કાળ હંમેશા કેવો આવશે? સાદો વર્તમાન કાળ. તો બીજો કાળ હંમેશા કેવો આવે ખબર? સાદો ભવિષ્યકાળ. યાદ રાખજો, શું આવશે? સાદો ભવિષ્યકાળ. આ રીતે જ ચાલે. જ્યારે ઈફ વાળું વાક્ય આવે તો એક કાળ સાદો વર્તમાન કાળ હોય તો બીજો કાળ સાદો ભવિષ્યકાળ આવે. અને નકારમાં લઈ જવું હોય તો અનલેસ વાળું થાય ને, એ પણ આપણે શીખેલા છે, કોઈને યાદ હોય તો. પણ જસ્ટ ખાલી રિમાઇન્ડ કરાવી દઉં, અહીંયા પણ છે જો અનલેસ લખેલું છે એટલા માટે. અનલેસ યુ કમ, કારણ કે એક જ વસ્તુ ખાલી મારે શીખવાડવાની છે. જો તમે નહીં આવો, અનલેસ એ નેગેટિવિટી દર્શાવે, નેગેટિવિટી એટલે કે ઇફ નોટ દર્શાવે, તો આઈ વિલ નોટ ગીવ યુ મની, તો હું તમને પૈસા આપીશ નહીં. યાદ રાખજો, જો તમે નહીં આવો ને તો થોડી કંઈ મળવાનું જ છે. પહેલું વાક્ય નકાર હોય તો બીજું વાક્ય બી કેવું આવશે? નકાર જ આવે. બસ આ ધ્યાન રાખજો, ખ્યાલ આવશે. દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. નેક્સ્ટ થિંગ, જો અહીંયા વાક્ય આપેલા છે આપણી પાસે, જો મેં તમને જે કીધું ને તે, શું? અનલેસ શી વર્ક્સ હાર્ડ શી વિલ નોટ પાસ. થોડી સખત મહેનત નહીં કરે ને તો નહીં જ પાસ થાય ને. આ સાદો વર્તમાન કાળ અને આ સાદો ભવિષ્ય કાળ. ઇફ યુ રન ફાસ્ટ, જો તમે સાદો વર્તમાન કાળ ઝડપથી દોડશો,
યુ વિલ વિન ધ રેસ, તમે મેચ જીતી જશો. વિલ પ્લસ બરાબર છે ક્રિયાપદનું મૂળ રૂપ. કન્સેપ્ટ ખ્યાલ આવે? શરતી ક્રિયાઓ બતાવવા માટે કે જેમાં ક્રિયા વિશેષણો આપણે આ જોઈ લીધું, ડાયરેક્ટ જ ખ્યાલ આવશે. ઓકે, વર્તમાન અનિશ્ચિત સમય જેમ કે અનલેસ, અનટિલ અને વેન. આમાં અનટિલ પણ આવે, વેન પણ આવે અને ઇફ પણ. ઇફ તો જોયો, અનલેસ બી જોયો, અનટિલ પણ અને વેન પણ સમયના સંદર્ભમાં દર્શાવી શકાય કે ભવિષ્યની ક્રિયા. જસ્ટ લાઈક વેઇટ અનટિલ આઈ કમ, હું આવને ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. પણ અનટિલ છે ને નેગેટિવિટી દર્શાવે. નેગેટિવિટી સ્ટેન્ડ્સ ફોર નકાર શબ્દ દર્શાવે. બસ તો એ જ ખાસ ધ્યાન રાખજો. શું શીખ્યા ખબર પડી અહીંયા? તમને ભવિષ્ય વિશે કઈ કઈ જગ્યાએ કન્ડિશન આવી શકે તે જો તમારે આ જ 2 વાક્ય યાદ રાખવાના છે અને એ જ વાક્ય મેજોરિટી પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, તો આ યાદ રાખજો. નેક્સ્ટ આવશે, અહીં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીને પછી થનારી ક્રિયા વિશે વાત થાય છે. સાદા ભવિષ્યકાળ લખીને સાદું બરોબર છે. જનરલી શું કહે છે, જો ફરી સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીને પછીથી થનારી ક્રિયા એટલે કે ફ્યુચર પ્લાન એક્શન એક જ વસ્તુ થાય છે. શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, એ તો આપણને ખબર જ છે. પેસિવ વોઇસ બી લખેલું છે કે શેલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. ઉદાહરણ, આઈ શેલ ફોન હિમ નાઉ, હું હમણાં એને ફોન કરીશ. પણ કરીશ એટલે હમણાં પણ ભવિષ્યમાં કરીશ, હમણાં નથી કરી રહ્યો. હાલમાં આ ઘટના ચાલુ નથી. સો ધેટ્સ વાય લખેલું છે હમણાં પણ દર્શાવે છે ભવિષ્ય. બસ ખાલી એની છે ને રીત જોવાની છે તમારે કે એમાં કઈ રીતે લખેલું છે. હી વિલ પે યુ મની ધ ડે આફ્ટર ટુમોરો, તે તમને આવતીકાલે અથવા તેના પછીના દિવસે પૈસા આપશે. આપશે એટલે હમણાં આપવાની વાત હમણાં કરે છે પણ આપશે ક્યારે? ભવિષ્યમાં. વાત હમણાં કરે છે પણ વાત ભવિષ્યની થાય છે. ધ ડે આફ્ટર ટુમોરો, આવતીકાલ પછી. વોટ શેલ વી ડુ ટુડે, આપણે આજે શું કરીશું? એકચ્યુઅલી વાત થાય છે હમણાં પણ વાત કરીશું ભવિષ્યની. આજે આપણે શું કરીએ? હમણાં કઈ દિવસ ચાલતો નથી, કન્ટિન્યુ બી નથી, પ્રેઝન્ટ બી નથી, પણ ભવિષ્યની વાત. હા, વાત હમણાં કરતા છે પણ વાત ભવિષ્યની કરતા છે. બાકી ખાસ યાદ રાખજો, બહુ જ સિમ્પલ છે. ઓકે, એવું લાગે ને તો નોટ્સ બનાવતા રહેજો, હું સાઈડ પર ખસી જાઉં ત્યારે. નેક્સ્ટ શું કહે છે? રચના છે સેલ પ્લસ વિલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્ય મારે બનાવવું હોય આ ભવિષ્યકાળમાં તો પહેલા સેલ વિલ આવે, એ તો ખબર જ છે. જસ્ટ લાઈક જો વાક્ય હકાર છે, વી વિલ હાયર અ ટેક્સી, અમે એક ટેક્સી ભાડે લઈશું. તો એનું બરોબર છે શરૂઆતમાં શું આવે? શેલ. શેલ પછી વી હાયર અ ટેક્સી. તમે આની જગ્યાએ બરોબર છે શું કહેવાય? શેલ બી લખી શકો, અહીંયા તમારી સામે વિલ પણ લખી શકાય. બોથ આર કરેક્ટ. હી વિલ હેલ્પ અભય, તે અભયને મદદ કરશે. આ વાક્ય હકાર છે. હવે એને મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો વિલ હી હેલ્પ અભય, શું તે અભયને મદદ કરશે? એકદમ સિમ્પલ છે. દે વિલ અરાઇવ લેટ એટ નાઇટ, તેઓ ભવિષ્યમાં બરોબર છે મોડા આવશે. તો એને હકાર બનાવ્યો તો ટુ બી નું રૂપ પહેલા આવે, કરતા આવે, ક્રિયાપદ આવે અને બાકીના બધા શબ્દો બેઠા છે. ભવિષ્યમાં કોઈ જગ્યાએ ખાલી જગ્યા પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. શેલ પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ. પ્રશ્નાર્થ હોય તો સેલ અને વિલ આગળ આવે, પછી કરતા આવે ને પછી બરોબર છે ક્રિયાપદ આવે. બસ આટલું જ સિમ્પલ છે. નેક્સ્ટ, કરતા સેલ અને વિલ ને નોટ ને ક્રિયાપદનું મૂળ રૂપ. જો વાક્ય નકાર હોય, હવે કેવું આવ્યું વાક્ય? નકાર. આપણે બધી વાક્ય રચના જોતા છે. ધીસ ટાઈમ વી વિલ નોટ ગો ટુ ધ ગોવા બાય ટ્રેન, આ વખતે અમે ટ્રેન દ્વારા નહીં જઈશું. નકાર સૂચવે છે, કંઈ ફરક નહીં પડે, પણ નોટની જગ્યા જોઈએ. આઈ વિલ ઓલવેઝ રિમેમ્બર યુ, હું તમને હંમેશા યાદ રાખીશ. હવે ઓલવેઝની જગ્યાએ નેવર બી લખી શકે તો નકાર થઈ જાય ને. હા બરાબર છે, હું તમને ક્યારેય નહીં ભૂલું, મતલબ હંમેશા યાદ રાખીશ. આઈ વિલ નેવર ફોરગેટ યુ છે ને, જો મેં તમને કીધું નહીં, હું તમને ક્યારે પણ ભૂલું નહીં. ભૂલું નહીં એટલે હંમેશા યાદ રાખવાની વાત થાય છે ને. બસ આ જ વસ્તુ ધ્યાન રાખજો, ખ્યાલ આવશે. ચાલ આગળ નેક્સ્ટ નકાર વાક્ય. હવે બીજું આવશે બરોબર છે, બહુ સરસ છે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ભાવિ યોજનાઓ વિશે કરવા માટે થાય છે જ્યાં સમયનો ઉલ્લેખ કરવામાં આવે. ભાવિ યોજના કે ભવિષ્યમાં આ ટાઈમે આ કરતા હોઈશું. કઈ રીતે? જો કે નિરંજનભાઈ ઇઝ ફ્લાઇંગ ટુ લંડન ઇન કમિંગ ડિસેમ્બર, આવનારા ડિસેમ્બરમાં તે જશે. ઉડીને જશે એ બધું વસ્તુ અલગ છે પણ જશે ફ્યુચર પ્લાન છે. વી આર સ્ટેરિંગ, અમે તાકીને જોઈ રહ્યા છે અ રેડીમેડ ગાર્મેન્ટ શોપ નેક્સ્ટ મન્ડે, આવતીકાલે અમે જોઈ રહ્યા છે બરાબર છે કે અમે જઈશું બરાબર છે તૈયાર જે કપડાની દુકાન આવે ને ત્યાં. વી આર સ્ટેરિંગ લખેલું છે ચાલુ વર્તમાન કાળમાં, એમિઝાર પ્લસ ક્રિયાપદના એનજી પણ ઇન્ડિકેટ કરે છે બરાબર છે આ બે શબ્દો પરથી કે આ કાળ શું છે? ભવિષ્ય છે. ખાસ ધ્યાન રાખજો, આ ભવિષ્ય દર્શાવે છે. બહુ જ સિમ્પલ છે. નેક્સ્ટ, લખાયેલું તો ચાલુ વર્તમાન કાળમાં પણ ઇન્ડિકેશન કરે છે ભવિષ્યમાં, કારણ કે પછાડી સમય સૂચક શબ્દો કેવા હતા? ભવિષ્યના. જસ્ટ લાઈક. તો આમાં આગળ જોઈશું હવે આપણે કે તમારી પાસે તમે શું કરવા માંગો છો અથવા ભવિષ્યમાં શું થવાનું છે તે વિશે વાત કરવા માટે અણધારી સાથે એટલે કે ખબર ન હોય તે રીતે બી ગોઈંગ ટુ વપરાય છે. હવે બી ગોઈંગ ટુ નો કન્સેપ્ટ બરાબર સમજો. ઇટ ઇઝ
ફ્રિકવન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન. કઈ રીતે? આઈ એમ ગોઈંગ ટુ ફોન મિસ્ટર પ્રતીક દેસાઈ ટુનાઇટ. હું આજે રાત્રે પ્રતીક દેસાઈને ફોન કરીશ. કર્યો નથી, કરીશ. એટલા માટે અહીંયા તમારી પાસે બહુ સરસ કોન્સેપ્ટ છે. એમ ઇઝ આર પ્લસ બરાબર છે, ગોઈંગ છે અને પછી ટુ છે. જો તમારી પાસે એમ આવે, સોરી યસ, એમ આવે, ઇઝ આવે, આર આવે અને ગોઈંગ આવે અને ગોઈંગની સાથે જો ટુ આવે તો એ તમારી પાસે હંમેશા સાદો ભવિષ્યકાળ સૂચવે છે. ખાસ ધ્યાન રાખજો. લખાતો છે ચાલુ વર્તમાન કાળમાં પણ દર્શાવે છે ભવિષ્યકાળ. એટલે આ વસ્તુ તમારે બહુ જ અગત્યની થઈ પડે. એ જ રીતે જો ખાલી એમ ઇઝ આર અને ગોઈંગ આપે તો ગોઈંગ એ તમારું શું દર્શાવે છે? તમારું ચાલુ વર્તમાન કાળ. ખૂબ અગત્યનો ટોપિક થઈ પડે. તમને આટલું બધું ડેપ્થમાં નથી પૂછાતું પણ આપણે શીખેલું હશે ને તો કોઈ જગ્યાએ ખાલી જગ્યા પૂરવામાં આપણને કામ લાગે. બસ તો એ જ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. શું બોલાય છે એના પર કોન્સન્ટ્રેટ કરીએ. સી ઇઝ નોટ ગોઈંગ ટુ સેલ હર હાઉસ નાઉ. તેણી પોતાનું ઘર હમણાં વેચવા નથી. ભવિષ્યમાં વેચશે ખરી, બરોબર છે. અત્યારે તો નથી જ વેચવાની. ગોઈંગ ટુ છે. નેક્સ્ટ આગળ વધીએ. આર યુ ગોઈંગ ટુ સેલ યોર કાર. શું તમે તમારી ગાડી વેચવાના છો ખરા? જ્યારે આવું કંઈક દર્શાવેલું હોય ને ત્યારે તમારે બરોબર છે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે એમ ઇઝ આર પ્લસ ગોઈંગ પ્લસ ટુ. જે દર્શાવે છે તો સાદો ભવિષ્યકાળ જ. ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર, તમે શું કરવા માંગો છો અથવા ભવિષ્યમાં શું થવાનું છે એ જ્યારે દર્શાવવામાં આવે ને વાત કરવામાં આવે ને ત્યારે અણધારી સાથે બી ગોઈંગ ટુ નો વપરાય છે. બસ જસ્ટ શીખી રાખો. ઓકે, તો આમાં આટલું જ સહેલું હતું. આગળ વધીએ. એકદમ અણધારી સ્થિતિમાં અબાઉટ ટુ નો ઉપયોગ નજીકના ભવિષ્ય વિશે વાત કરવામાં આવે છે. હમણાં થોડાક સમયમાં, હમણાં જઈશું, બહાર નીકળી જઈશું એ અર્થમાં. શું? રન ફાસ્ટ, ધ ટ્રેન અબાઉટ ટુ લીવ ઓર ડિપાર્ટ. ઝડપથી દોડો, હમણાં જ થશે. શું? ટ્રેન જતી રહેશે. ટેક એન અમ્બ્રેલા વિથ યુ, ઇટ ઇઝ અબાઉટ ટુ રેન. ભાઈ છત્રી લઈને જા, હમણાં કદાચ વરસાદ પડશે ખરો. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? ધે આર અબાઉટ ટુ ગો આઉટ. તેઓ હવે લગભગ જવાના, બહાર નીકળે છે, હમણાં જ નીકળશે એ અર્થમાં દર્શાવવું હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? અબાઉટ ટુ. અબાઉટ ઇઝ ઓલ્સો શોવિંગ અ ભવિષ્યકાળ. નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા દર્શાવે ને અબાઉટ ટુ લખેલું હોય તો આપણને ભવિષ્યનો જ ઉલ્લેખ થતો છે એવું દર્શાવે છે. ઓકે, આગળ. બહુ જ સહેલું હતું. નેક્સ્ટ આવશે, સોરી યસ, સાદો વર્તમાન કાળનો ઉપયોગ ભવિષ્યના સમય પછી એટલે કે વેન, એઝ સુન એઝ, બિફોર, અનટિલ વગેરેના સંદર્ભમાં પણ થાય છે. કઈ રીતે તે આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો રિંગ મી એઝ સુન એઝ યુ રીચ હોમ. તમે જેવા જ ઘરે પહોંચો ને મને ફોન કરો, હમણાં જ ફોન કરો. સોરી યસ, તમે જેવા જ ઘરે પહોંચો ને તેવું મને ફોન કરો હમણાં જ. આઈ વિલ લુક આફ્ટર ધ ચાઇલ્ડ અન્ટિલ યુ ગેટ બેક. તમે આવો ને ત્યાં સુધી હું બાળકની દેખભાળ રાખીશ. આ બધા છે ને જે ગુજરાતી થાય છે ને એ ભવિષ્ય દર્શાવે છે અને એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આઈ વિલ ઇન્ફોર્મ યુ બિફોર આઈ લીવ ફોર કેનેડા. હું તમને કેનેડા જાઉં ને એ પહેલા સમયના સંદર્ભમાં કીધું છે, હું તમને માહિતી આપીશ. અગેન ઇટ્સ ઓલ્સો શોઝ ભવિષ્યકાળ કે શબ્દથી પણ ભવિષ્ય દર્શાવી શકાય છે. જસ્ટ ગો થ્રુ ઇટ, જસ્ટ સો, બરોબર છે, જસ્ટ જોઈ લો કે આમાં કઈ રીતે થાય છે. સાદો ભવિષ્યકાળની ભવિષ્યમાં થવાની યોજનાઓ વિશે વાત કરવા માટે વપરાય છે જે સત્તાવાર રીતે ક્રમમાં ગોઠવવામાં આવે છે. ઓબ્વિયસલી ભવિષ્યકાળ તો ભવિષ્યકાળ દર્શાવવાનો તો ખરો ને, એનો બી કોઈ પર્પઝ તો હોય ને. કઈ રીતે? અવર સ્કૂલ સ્ટાર્ટ ઓન ધ 15 જો ભવિષ્યમાં 15 તારીખે અમારી શાળા શરૂ થશે. ભવિષ્યની યોજના છે, ફ્યુચર પ્લાન્ડ એક્શન. આના માટે એક શબ્દ વપરાય. કયો વપરાય? ફરી એકવાર શું બોલાશે? ફ્યુચર પ્લાન્ડ એક્શન. ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય ને એ દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો થાય? તો કે ભવિષ્યકાળનો છે. જસ્ટ લાઈક અમારી શાળા 15મી જૂને શરૂ થશે, લખાયેલું છે વર્તમાન કાળમાં. કયા કાળમાં? વર્તમાન કાળમાં. અવર ટ્રેન ફોર અહેમદાબાદ લીવ્સ એટ 10 AM. 10 વાગે નીકળશે. લીવ્સ અગેન સાદો વર્તમાન કાળ પણ ભવિષ્યમાં થશે. ચીફ મિનિસ્ટર થ્રોઝ ધ ખાડી એક્ઝિબિશન્સ ઓપન ઓન October 2. કે ચીફ મિનિસ્ટર છે ને બરોબર છે તે પોતે બરોબર છે ખાદી બોલાય ખાદી એક્ઝિબિશન ઓપન ઓન બરોબર છે. એક્ઝિબિશન છે સાદો વર્તમાન કાળ અને ભવિષ્યમાં ઓપન કરશે ક્યારે? October 2. ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે પણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પણ વર્તમાન કાળથી દર્શાવે છે તો ભવિષ્ય છે. જસ્ટ મગજમાં બરોબર છે નાખતા જાઓમાં શું છે. સેલ અને વિલ વિશેનો ઉપયોગ છે. પ્રથમ વ્યક્તિ અને એક ઈચ્છા, એક વિચિત્ર ઈચ્છા અથવા તો નિશ્ચિત વ્યક્ત કરે છે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. આઈ કાન્ટ બિયર ધીસ ઇન્સલ્ટ. હું આ અપમાન સહન કરી શકતો નથી.
આઈ વિલ રિઝાઇન ફ્રોમ માય પોસ્ટ, હું ભવિષ્યમાં બરોબર છે રિઝાઇન આપી દઈશ, નથી રહેવાનો, આ કંપનીને છોડીને જતો રહેવાનો છું, એ અર્થમાં. આઈ વિલ સ્પીક નથિંગ બટ ધ ટ્રુથ, હું ખાલી સત્ય જ બોલું છું, બીજું કશું જ બોલતો નથી. એક પ્રકારની સ્ટ્રોંગનેસ, ફર્મનેસ આવે છે. આઈ વિલ નોટ ટોલરેટ યોર મિસબિહેવિયર, ટોલરેટ એટલે સહન કરવું, હું તમારી મિસબિહેવ, ગેરવર્તણૂક હું સહન કરીશ નહીં. યાદ રાખજો, હું તમારી ગેરવર્તણૂક સહન કરીશ નહીં. ઓકે, નેક્સ્ટ. શેલ અને વિલનો વિશેષનો બીજો ઉપયોગ છે. બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને સામાન્ય રીતે સૂચવે છે. પ્રોમિસ, ટ્રસ્ટ અને ઓર્ડર. એક શબ્દ યાદ રાખજો, પ્રોમિસ, ટ્રસ્ટ અને ઓર્ડર હોય ને ત્યારે પણ આનો ઉપયોગ થાય. યુ શેલ પે અ ફાઇન, તમારે બરાબર છે શું કે એક પ્રકારનો ઓર્ડર છે, તમારે ભાઈ બરાબર છે શું ચૂકવવું પડશે, ફાઇન એટલે કે બરાબર છે દંડ. he shall get his money back, તેને તેના પૈસા પાછા મળશે. પ્રોમિસ છે, વચન છે. અને છે ને યુ શું છે, shall do as you are told, તમને કહે ને એ રીતે તમને કરવામાં આવે. અહીંયા જનરલી ફરી એકવાર ઓર્ડર આવ્યો, ઓર્ડર એટલે શું સૂચવ્યું અહીંયા, હુકમ. he shall get his money, એને શું આપવામાં આવ્યો, ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ, વિશ્વાસ બી ભવિષ્યમાં આ રીતે ઉપયોગ કરી શકાય. અહીંયા છે ને ત્રીજા વ્યક્તિ, બીજો કે ત્રીજા વ્યક્તિમાં શેલ અને વિલના ઉપયોગના સંદર્ભમાં જોતા છે, નવું કશું નથી. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ, તમે કહો ને એ રીતે. ફરી એકવાર બરોબર છે, ઓર્ડર આવ્યો, ઓર્ડર, ઓર્ડર એટલે શું કહેવાય અહીંયા, હુકમ. બહુ જ સહેલું છે, ખ્યાલ આવશે. આને છે ને ખાલી જુઓ, સમજો કે આમાં કઈ રીતે થાય છે. આપણને ગુજરાતી કરવાનું આવે ને ત્યારે આ વસ્તુ કામ લાગશે. સોરી, યસ, નેક્સ્ટ આગળ. શેલ અને વિલની વિશેષ ઉપયોગ શું થાય છે, સત્તાવાર જાહેરાત, માહિતી વ્યક્ત કરવા માટે ત્રીજી વ્યક્તિ સાથે શેલનો ઉપયોગ થાય છે. જસ્ટ લાઈક ધ સ્કૂલ શેલ, સત્તાવાર જાહેરાત કરવી હોય ને ત્યારે શેલ રિમેન ક્લોઝ ટુમોરો, આવતીકાલે સોરી શાળા બંધ રહેશે બરાબર છે. ઓન અકાઉન્ટ ઓફ, વોટ ઇઝ ધ ગુજરાતી ઓફ ઓન અકાઉન્ટ ઓફ, ને કારણે, કોના કારણે, ગાંધી જયંતિ ને કારણે આવતીકાલે શાળામાં રજા રહેશે બરાબર છે. શેલ એ ભવિષ્યની માહિતી વ્યક્ત કરવા જાહેરાત માટે વપરાય છે. ધ ટૂર શેલ સ્ટાર્ટ એટ 8 AM, અમારી જે ટૂર છે સવારે 8 વાગે શરૂ થશે. ખાસ ધ્યાન રાખજો બરાબર છે, ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે, જાહેરાત માટે શેલનો ઉપયોગ. શેલ અને વિલના ડિફરન્ટ ટાઈપ્સ આપણે જોતા છે. ઓકે, નેક્સ્ટ. શેલ અને વિલની વિશેષ ઉપયોગ. ત્રીજી વ્યક્તિ કાયદાના ક્ષેત્રમાં, જો આમાં ત્રીજી વ્યક્તિ બીજી વ્યક્તિ એ જ બધું ચાલતું છે બરાબર છે, પછાડી જે લખાય તે મેઇન છે. શું છે અહીંયા, કાયદાના ક્ષેત્રમાં ફરજ અથવા જવાબદારી વ્યક્ત કરવા માટે પાકિસ્તાન ગવર્મેન્ટ શેલ શું આવ્યું, કાયદાના ક્ષેત્રમાં રિલીઝ ઇન્ડિયન ફિશરમેન્સ ઓન October 2. ઓકે, કાયદા કરતા બરોબર છે, અહીં છે ને જવાબદારીમાં આવશે. નેક્સ્ટ, ધ મેજિસ્ટ્રેટ ઓર્ડર, હવે કાયદાનો ક્ષેત્ર આવ્યો જો છે ને, તો ધીસ કલ્પ્રિટ, કલ્પ્રિટ એટલે ગુનેગાર. આ જે ગુનેગાર છે ને શેલ, ફરી એકવાર કાયદાના ક્ષેત્રમાં બી હેંગ્ડ ટિલ ધેટ, જ્યાં સુધી મરી નહીં જાય ને ત્યાં સુધી એને લટકાવવો પડશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેંગ્ડ, લટકાવવું. ઓકે, નેક્સ્ટ. જસ્ટ જોયા કરવામાં કઈ રીતે થાય છે. શેલ અને વિલનો વિશેષ ઉપયોગ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને પ્રતિબંધ વ્યક્ત કરવા માટે. શું વ્યક્ત કરવા માટે, પ્રતિબંધ. કઈ રીતે, ધ ચિલ્ડ્રન શેલ નોટ એન્ટર ધ હાઉસ વિથ મડી શૂઝ, બાળકોને મનાય છે કે તેઓ કાદવવાળા બૂટ લઈને અંદર આવી શકશે નહીં. ભવિષ્યની વાત છે પણ અત્યારે વાત બોલે છે. શું, પ્રતિબંધ વ્યક્ત કરવા. યુ શેલ નોટ કન્ઝ્યુમ આલ્કોહોલ, કન્ઝ્યુમ એટલે વપરાશ કરવો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્ઝ્યુમ, વપરાશ. શેનો વપરાશ ન કરી શકો છો, દારૂનો. સેડ રેવરન્ટ બરોબર છે, રેવરન્ટ બરોબર છે, પ્રતિષ્ઠિત બરોબર છે, પૂજનીય. કોણ, પ્રમુખ સ્વામી મહારાજ. તમારે છે ને ખાલી નોટ્સ લઈ લો અને આટલું લખી કાઢો. જો હું જે બોલું છું ને તે બરાબર લખજો કે શેલ અને વિલના છે ને આ જે હેડિંગ છે ને એ કેટલા છે. તો બીજી અને ત્રીજી વ્યક્તિ સાથે પ્રતિબંધ વ્યક્ત કરવા માટે, બીજી અને ત્રીજી વ્યક્તિ કાયદાના ક્ષેત્રમાં અને જવાબદારી વ્યક્ત કરવા માટે, કે સત્તાવાર જાહેરાત અથવા માહિતી વ્યક્ત કરવા માટે શેલ અને વિલ જ ચાલતા છે, કે બીજી વ્યક્તિ અને ત્રીજી વ્યક્તિને સામાન્ય રીતે સૂચવવા માટે કયા કયા શબ્દમાં, પ્રોમિસ, ટ્રસ્ટ અને ઓર્ડર માટે, અને પ્રથમ વ્યક્તિની ઈચ્છા, એક વિચિત્ર ઈચ્છા માટે બરોબર છે તમારે આનો ઉપયોગ થાય શેલ અને વિલ. બસ આ પતી ગયા. એટલે શેલ અને વિલના જે શબ્દ હતા ને તે તમારે આ બધા એકવાર જોઈ લેવાના. તમે ખાલી એકવાર વાક્યની સાથે યાદ રાખશો ને તો વધારે તમને ખબર પડશે કે આમાં શું કહેવામાં આવેલું છે. તો આપણે છેલ્લો આ જોયો તો નિયમ, ચિલ્ડ્રન વાળો. સો દેટ્સ ઇટ. ભવિષ્યકાળમાં આટલું જ છે અને ભવિષ્યકાળ એટલો બધો પૂછાતો નથી પણ આપણે જોઈ રાખેલો હોય તો આપણને કામ લાગે કે કઈ રીતેનું ગુજરાતી થાય. સો ગુજરાતી માટે પણ એક અગત્યનો ટોપિક થઈ પડે. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? બસ આપણે એ જ કરવાનું છે. જે માહિતી આપેલી છે તેને બરાબર એકવાર પાછી જોઈ જોજો. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.